બહુ નજીકમાં મજા નથી અને બહુ દૂરમાં મજા નથી. તમને બહુ આગળ બેહવાનો શોખ થાય, હવે તમે અહીંયા વ્યાસપીઠની હાવા બે જાવ તો ન તમે મને દેખાવ કે ન હું તમને દેખાવ, પછી સંતાપ થાય ને કદાચ થોડાક આગળ બેઠા હોત તો સારું હતું. અને બહુ આમ દૂર રહ્યો તોય સંતાપ થાય, કઈ દેખાતું નથી, ન મને તમે દેખાવ ન હું તમને દેખાવ. એટલે બહુ દૂર રહેવામાં પણ મજા નથી અને બહુ સમીપ આવવામાં, બસ મધ્યમ રહેવામાં મજા છે. ન ઉપર ઊંચી જવામાં આકાશમાં મજા છે, ન પાતાળમાં મજા છે. ધરતી ઉપર પગ રાખીને હાલવા મજા છે. અમુક ને થોડુંક વધે ને તો પગ આમ અડે નહીં. હા, બે બે તું ચારે. પેલું હરણ સંગીતનું પ્યાસું એ મૃત્યુ પામે લોભમાં. મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે કે આમ હરણે સંગીત સાંભળ્યું અને લોભમાં ગયો અને મૃત્યુ પામ્યો. જિંદગીમાં લોભ તો કોઈ દી ન કરો, બધું જ કરજો. મેં હંમેશા કથામાં કહ્યું છે સ્વામી કે તમે જિંદગીમાં કરકસર કરજો પણ મહેરબાની કરીને લોભ ન કરતા. પણ અમુક લોભિયા એવા હોય, લોભીની પરાકાષ્ઠાએ પૂગી જાવ. આપણે નથી કહેતા આપણે ઓલી ઉપાસનાની પરાકાષ્ઠાએ, અમુક લોભીની પરાકાષ્ઠાએ પૂગી જાવ. લોભની વાત આવી, એક વાત કરી દઉં તમને બધાને, આ થોડુંક આમ લાગુ પડે એવું છે, સાંભળજો. જેને જેને પડતું હોય એને, હા તમને પેલા કહી દઉં, આ છે ને આ જનરલ સ્ટોર છે. અહીં બધું અહીં વેચાતું મળે છે મનસ્વામી, અહીં બધું જ વેચાતું મળે છે. પણ બધું આપણે લઈ જવું જરૂરી નથી. અને આમ જોવા જાવ તો મેં કથામાં કહ્યું છે કે મારે પાઘડીની દુકાન છે, જેના માથામાં બેહે એને પહેરી જવાની, ન બેહે એને મૂકી જવાની પાછી. એમાં અહીંયા બધી વાતો તમને લાગુ પડતી હોય જરૂરી નથી. તમારા બાજુવાળાને લાગુ પડતી હોય, ક્યારેક તમારા પાછળવાળાને લાગુ પડતી હોય, ક્યારેક આ બાજુવાળાને લાગુ પડતી હોય, ક્યારેક કોઈને લાગુ ન પડતી હોય. જેટલું વેચાય ને એટલું તમારું, જેટલું પડ્યું રહે એ અમારું. તો એક લોભીની વાત છે. લોભમાં ક્યારેય જવું નહીં. એનું લોભીનું ધન અમથું પછી જે લે શું થાય. એક શેઠ હતા અને લોભીની પરાકાષ્ઠા. ત્યાં લોભનો છેડો આવી ગયો, ત્યાંથી આગળ કાંઈ નહીં. આપણે નથી કહેતા આ દુનિયાનો છેડો બસ સમુદ્ર પૂરું થઈ ગયું, ત્યાં કાંઈ નથી. એટલી પરાકાષ્ઠા પહોંચી ગયા. શેઠ એટલા લોભી, એનો એક મુનિમ, એને ખબર આ શેઠ એટલા લોભી છે. તે શેઠે બરાબર દિવાળીનો સમય આવતો હતો, કોઈ દિવસ નહીં મુનિમને આજ કીધું, મુનિમ હાલો આજ સાંજે આપણે દૂધપાક બનાવી. દૂધપાક આને ખબર કે દૂધપાક બનાવશે પણ મારા ભાગમાં તો સુગંધ સિવાય કઈ નહીં આવે, અને સુગંધ લીધા પછી ખોટો જીવ બાળવો. એટલે વળી મુનિમે કીધું, અરે શેઠ હવે એમાં દૂધપાકમાં તમે બનાવી લો ને તમે પી લેજો. અરે ના હો, દિવાળીનો પ્રસંગ છે, તમારે જવાય એમ, આપણે બેને દૂધપાક પીવાનો છે. દૂધપાક બનાવ્યો, દૂધપાક બની ગયો, થોડો ઘણો ઠર્યો ને પછી શેઠની વૃત્તિ બગડી. આ મુનિમને હાવ કારણ વગર નો દઈ દેવાનો. મુનિ શબ્દનો અર્થ છે સ્વામી, પણ એ પાર્ટ 2 માં. બધું અત્યારે દીધું, તમે બીજી કથા ન કરો મારી. આજે જ મેં હું વાંચતો હતો અને આજે મને મુનિ શબ્દનો એક બહુ સુંદર ભાવાર્થ મળ્યો છે. હવે ક્યાંક આપણા સંપ્રદાયમાં પ્રવચન છે ને ત્યારે મુનિ વિશે બોલીશ, ચાલો પાકું. પણ આજે હું આ લોભિયા વિશે બોલી દઉં. કદાચ અમુકના જીવન પરિવર્તિત થઈ જાય. તો શેઠની વૃત્તિ બદલી ગઈ. એ કે આ મુનિ કારણ વગરનું એક છાલ્યું પી જાય મારું. કોઈ દી કોઈને જેને અગરબત્તીની સુગંધ ન લેવા દીધી હોય એ દૂધપાક પાય. ભગવાન જેવા ભગવાનને દીવો કરીને ઠાર નાખતો હોય એ બીજાને ઘી આપે. અમુક લોભી આવ્યા હોય, ભગવાનને દીવો કરે ને આમ પૂજા કરે ને પછી ફૂંક ઠાર નાખે, એ બીજાને ઘી વાળી રોટલી આપે. આને હવે આ મુનિમને ના તો પડાય નહીં. તે શેઠે કીધું, મુનિ
બધું સાચું, પણ માપમાં કઈક આપણી ભૂલ થઈ ગઈ છે કે આપણે બે બનાવ્યું, આપણા બે હાટું ના બન્યો છે એક માણાનો. મુનિ સમજી ગયો, હવે લોભી આવ્યો મૂળ ભાવ ઉપર ચાલુ કર્યું, મૂળ ધારા ઉપર આવ્યો. એટલે મને એમ કીધું, અરે શેઠ બાપા શું થયું? કાંઈ વાંધો નહીં, તમે પી લો, મારે તમે પી લો, તમારો દૂધ પાક છે, તમે પીવો. વળી શેઠે કીધું, નહીં હો, નીતિ આપણે નક્કી કર્યું છે, આપણે બેન જ પીવાનું. નીતિ અરે પણ એક નો બન્યો છે ને બે ના, કાંઈક થાય કે શેઠ હોય એ કે કાંઈક થશે. બિચારા મુનિ મેં બહુ આગ્રહ કર્યો, શેઠજી તમે પી જાવ ને, શું કામ એને ખોટું આવું કરો છો, તમે પી જાવ તમારે. પણ શેઠે શું કહ્યું, આમાં પોતાનું માન તો ગવાવા ન દે. અમુક જણા પોતે ના પડી પડે ને એટલે એટલો બીજો એ રીતનો આગ્રહ કરે ને, સામે વાળો ના પાડી દે. અમુક સામે વાળો ના પાડી દે, એવી આમ સ્થિતિ ઉભી કરી દે. મહેમાન આવ્યા હોય ઘરે, એક દી રોકાય અને બીજે દી હજી કઈ સવારમાં બેગ નું કઈ હલવડ ના આવતી હોય એટલે ગરદણી સામેથી મૂકે, ઘરે ફોન કરી દેજો, 8 દી પહેલા જવા નહીં દઉં. તમે છોકરાનું ફોન કરજો, જવા નહીં દઉં. અરે નાના નહીં, જવાનું તો છે જ નહીં. અરે મારે છોકરાને નહીં, તમે આ વખતે કેટલા દિવસે આવ્યા છો, 8 દિવસ તો રોકાવું પડશે. પરાયણે 8 દીનું બેહતું કરે તો થાય. મહેમાન સમજીને કહી દે, મારે આજ તો નીકળી જવું પડશે. પણ તમારે આજ નીકળવું હોય તો વહેલા જ નીકળવું પડે, નકર તમે પછી દી હાથમાં પૂગો તો વાહન ન મળે. એમ બોલાવે. અમુક આ શેઠે જ ચાલુ કર્યું. એટલે મુનિમ સમજી ગયા હતા. શેઠને થયું કે મુનિમ સમજી ગયો છે, હવે કંઈક બીજું કરવું પડશે. શેઠે બીજું કહ્યું, મુનિમ મેં એવું સાંભળ્યું છે કે દૂધપાક જેમ ઠરે ને એમ મીઠો બને. કે હા હું શેઠ, એ વાત સાચી, દૂધપાક જેમ ઠરે એમ મીઠો બને. એક કામ કરીએ, આને ફ્રીજમાં મૂકી દઈ, સવારે પીવું. મુનિમ કહે છે, શેઠ સવારે અત્યારે પી જાવ ને, તમારે પીવાનો છે, એકનો બન્યો છે તો નહીં. નીતિ સવારે પીવું બે. પણ સવારે કોણ પીવે એનું પેલા નક્કી કરો. શેઠ તમારું દૂધપાક તમારે પીવાય, મારે થોડો પીવાય કે. મુનિમે બિચારા સ્વીકારી લીધું સ્વામી. પણ શેઠ કે નહીં, નીતિ તો શું કરશું? શેઠે કહ્યું, જો સાંભળ મુનિમ, આપણે બે અત્યારે હોઈ જાય, દૂધપાકને ફ્રીજમાં મૂકી દઈ, તપેલીમાં ઢાંકીને. રાતે જેને સારું સપનું આવે ને, સૌથી સારું સપનું જેનું હોય ને, એને દૂધપાક પીવાનું. કઈ વાંધો નહીં. મુનિને ખબર હતી કે આ મારું સપનું તો સારું આવવા જ નહીં દે. આજ રાધામણ સ્વામી તમારી જે અધૂરી ઈચ્છા ન્યા હતી ને, એ હું આ પૂરી કરું છું. ને તમે ઘડી ઓલું તાળું તોડ્યું પણ તૂટ્યું નહીં. તો ભલે છે સવારે બે. મુનિમે શેઠે કીધું, મુનિમ વહેલા હોઈ જાવ, સવારે વહેલું ઉઠવાનું છે. હાલો હોઈ જાય. બે હોઈ ગયા. રાતના 2 વાગ્યા અને મુનિમ ઉઠ્યા. શેઠ તો ઘસ ઘસાટ ઊંઘે છે. મુનિને ખબર હતી આ લોભીઓ સવારે મારા ભાગમાં દૂધપાક આવવા દે નહીં. પછી કે સવારે જે થવું એ ભલ થાય, અત્યારે હુતા છે ને ત્યાં હું મારું પતાવી લઉં. મુનિમ ગયા દરવાજામાં. દરવાજાની આમ બહારથી દીધેલું હતું, ધીમે એકદમ આમ, કારણ કે તેલ મૂકતા ભૂલી ગયા હતા થોડા દીધા. કીચુડ મહાડ કરી ખોલ્યો ધીમે. ઓલો આગળીઓ ખુલ્યો ને તો દરવાજો છોટી ગયેલો. તો ધક્કો મારે અવાજ આપો, આમ ઊંચો કરીને ધીમેથી મૂક્યો. આમ મીંદડી પગે મુનિમ અંદર રૂમમાં ગયા, ફ્રીજ વાળા રૂમમાં. દરવાજો બંધ કર્યો, હાકળ દીધી અને હાણસી ભરાઈ દીધી અંદર. પેલા હાણસી હતી, તાળા નહોતા. કા વેવણું ભરાવે કા હાણસી ભરાવી દે. ફ્રીજ ખોલ્યું, તપેલી કાઢીને એવો ઠરેલો દૂધપાક. છાલ્યું ભર્યું, પીધો. પેલા છાલ્યામાં રસ આવ્યો, બીજું છાલ્યું 2:30 વાગે ભર્યું, વધારે રસ આવ્યો. ત્રીજું આમ છાલ્યું ભરીને ત્યાં તપેલીનું તળિયું ખખડ્યું. મુનિમ કે આ તો બહુ થઈ ગયું. તઈ ખબર પડી કે આખી તપેલી પી ગયો હું. પણ કાંઈ વાંધો નહીં. મુનિમે શેઠના હાથ નીચે તૈયાર થયેલો, એને તપેલી આમ ઊંધી વાળી, પીધું. તપેલીમાં થોડુંક રહી ગયું હતું, પાણી નાખ્યું, ઈ પી ગયું. પાણી નાખીને ઈ પી ગયો.
અને પાછું હતું એની પરિસ્થિતિમાં આમ આમ છીબું ઢાંકી તપેલી અંદર ફ્રીજમાં મૂકીને દરવાજો બંધ કરી ધીમેકથી હાણચી કાઢી દરવાજો ખોલ્યો. એની સ્થિતિ પાછો ઊંચો કર્યો, દરવાજો ધીમેકથી લીધો અને પાછો આગળ દઈ આમ બીજાગરો. પોતે તો ઘસઘસાટ હોઈ ગયો. 2.5 વાટકા દૂધ પીવે પછી ઊંઘ આવે જ રાતે અને નસકોરા ચાલુ થયા હોય મુનિમના. આ બાજુ મુનિમ 3 વાગે હોઈ ગયા અને સવારમાં વહેલા 5 વાગે શેઠ જાગ્યા. એ તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. હજી મુનિમ તો ઘડરાટી બોલાવે. 8 વાગ્યા, 9 વાગ્યા. હવે શેઠે કીધું તું કે 2 જાગીશું, સ્વપ્નાની વાત કરીશું, પછી આપણે આ દૂધપાકને કાઢીશું. હવે 9 વાગ્યા પછી શેઠથી રહેવાનું નહીં. હવે દૂધપાક પીવો છે કે મુનિમ ઉભા થા. અરે આંખું ચોળીને મુનિમ ઉભા થયા. શેઠ જરાક નિંદ્રા આવી ગયો. કઈ વાંધો નહીં, જલ્દી આલો નાઈ લ્યો. નાઈ લીધું, 2 બેઠા. મુનિમ હવે આપણે આપણા મૂળ મુદ્દા પર આવી દૂધપાક ઠર્યો હશે. એવો દૂધપાક જામ્યો છે. હવે દૂધપાક કોણ પીએ? શેઠ તમે પી જાવ કે તમે પી જાવ. ના, નીતિ આપણે બેને વાત થઈ છે કે જેનું સપનું સારું એ દૂધપાક પીવે. શેઠ મને ખબર જ છે કે મારા સપના, અમારા ગરીબડાઓના સપના કેવા હોય. તમારું સપનું સારું છે તમે પી જાવ કે એમ નહીં, પેલા સ્વપ્નની વાત કરો. શેઠ અમારા સપના કેવા હોય તમે પી જાવ ને. ના, તમે તમારા સપનાની વાત કરો. મુનિમ કીધું શેઠ મારું સપનું થોડું પેલા હોય, તમે માલિક છો, તમારું સપનું પેલા હોય. પેલા તમે કહો પછી હું કહું. નહીં તમે, ના શેઠ તમે એમાં પેલા તમે હો, તમે કહી દો. અને શેઠે ચાલુ કર્યું. જો મુનિમ હું તો અને મને સપનું આવ્યું બરાબર. હજી આમ સપનું ચાલુ થયું, આમ નિંદ્રા આવી, સપનું થયું ચાલુ. ઇન્દ્રના દરબારમાંથી 4 લોકો આવ્યા, ઘોડા અને બધો રસાલો લઈને આવીને મને જગાડ્યો. શેઠ ઉભા થાવ. મેં કહ્યું ભાઈ તમે કોણ? અરે અમે ઇન્દ્રના દરબારમાંથી આવીએ છીએ, ઇન્દ્રના દૂત છીએ. સ્વર્ગમાં તમને મારા મહારાજ ઇન્દ્ર યાદ કરે છે. હે તમને ઇન્દ્રના? તો એને મને ઇન્દ્રે મને બોલાવડાવ્યો, આમંત્રણ મોકલ્યું, મારા હાટું બગી મોકલી. ભાઈ મારું શું કામ? અમારા મહારાજને તમારું કામ છે. હું ગયો એની સાથે. સ્વર્ગમાં મારી સ્વાગત થયું. અપ્સરાઓ નૃત્ય કરે, લોકો મારા ઉપર આમ અત્તર છાટે, ફૂલડા વેરે, મોતી વેરે. અરે મુનિમ હું ગયો ને ત્યાં મારા માટે આમ 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 રેશમી રૂમાલો પાથરા. મને કહ્યું તમે આની ઉપર હાલો શેઠ. એના પર ચાલતો જતો હતો. હજી આમ બરાબર સ્વર્ગના સભા મંડપ પાસે પહોંચવા આવ્યો ત્યાં તો ઇન્દ્ર આમ ઉપાડ દોડતા આવ્યા. મુનિમ શેઠ આવ્યા અને મને આમ પગે લાગ્યા, બથમાં ભરી લીધું અને મારો હાથ પકડીને મને લઈ ગયા. જે ઇન્દ્રાસન ઉપર ઇન્દ્ર બેસતા હતા એને ત્યાં મને બેહાડ્યો અને મારી બાજુમાં એ બેઠા. મેં પૂછ્યું ઇન્દ્ર મને અત્યારે બોલાવવાનું કારણ? ઇન્દ્રએ મને કહ્યું શેઠ હવે મારી ઉંમર થઈ ગઈ છે, કઈ હું મરી જાઉં નક્કી નહીં, એટલે મારા ઇન્દ્રનું આ સ્વર્ગનું રાજ્ય કોને આપવું? કોઈ સારો વ્યક્તિ હોય તો મારે એને રાજ્ય આપવું છે, એટલે મને તમે જરાક નજરમાં ચડ્યા એટલે મેં તમને બોલાવડાવ્યા છે. એનું રાજ્યનો રાજા બનાવવા માટે મને બોલાવ્યા. પછી શું થયું મારા શેઠ? બધી વાત નક્કી થઈ પછી મારી નીંદર ઉડી ગઈ. કે મુનિમ કહે શેઠ બહુ સારું સપનું કે તમારું, તમે દૂધપાક પી જાઓ, હવે મારું સપનું ન હાલે અહીંયા. નહીં તમે સપનાની વાત તો કરો જ. અને હવે સાંભળજો સ્વામી સપનું. મુનિમનું સપનું સાંભળ્યા જેવું છે. મુનિમ કહે શેઠ હું કહું બાપા તમને, મારું સપનું તો કાંઈ નથી. રાતે 2:30 વાગ્યા, 3 જણા આવ્યા કે આમ 6 હાથ પૂરા, જાડા કાળા કપડા પહેર્યા, મોટી મોટી મૂછો અને હાથમાં આવડા છરાડા આવ્યા. મને ઉઠાડ્યો, એ ઉઠ. હું તો બી ગયો, થરથર ધ્રુજતો હતો. આગળ થા, મને આગળ કર્યો. રસોડાના દરવાજે લઈ ગયા. ખોલ્યા દરવાજો. મેં દરવાજો ખોલ્યો. આગળ હાલ. હું આગળ ને વાહે 3 જણા મોટા છરા લઈ. મેં કીધું ક્યાં જવાનું છે ભાઈ? ફ્રીજ પાસે જા. ખોલ ફ્રીજ. ફ્રીજ ખોલ્યું. દૂધપાકની તપેલી લે.
મેં કીધું ભાઈ આ દૂધ પાક અમારા શેઠનો છે, મારા સવારે પીવાનો છે, અત્યારે પીશો કે મારી દઉં? સાહેબ શેઠ મને આવડો છોરો બતાવ્યો તો એકે તો મને આમ અણી અડાડી, ઉઘાડ છીબું, અને ત્રણેય જણાએ શેઠ મને આમ છરી બતાવીને એક એક છાલ્યું દૂધપાક પાયું. તપેલીમાં થોડુંક હતું તો એમાં પાણી નાખીને ઈ મને પાયું. મેં એને કીધું કે ભાઈ આ અમારા શેઠ માટે દૂધપાક છે, તમે મને રેવા દો, પણ મને છરો બતાવી મારે કરવું હું? અરે પણ મુનિમ તને આવું બધું થયું, તારે મને બોલાવાય તો ખરો ને. શેઠ હું બોલાવા આવ્યો તો, પણ તમે ઇન્દ્રના ઇન્દ્રાસન પર બેઠા હતા. કે હું તમને ન્યા ક્યાં બોલાવા આવું? અરે મુનિમિયા, પણ શેઠ સાચું કહું ને, તમે કહેતા હતા એમ જ હો. દૂધપાક ઠર્યો પછી એટલો ગળ્યો થયો, એટલો. જિંદગીમાં લોભમાં ન પડશો બાપ, મારું હાસ્યની સાથે એટલું કહેવું છે. હરણની જેમ તમે લોભમાં ન પડશો. બીજો છે માતંગ, હાથી. અને હાથી કામનો એટલો બધો કામી માણસ. હાથીને પકડવા માટે પછી કોઈની તાકાત હાલે ન ચાલે, પણ પછી એને પકડવા માટે એક ઊંડો એવો ખાડો ખોદાવવામાં આવે, અને પછી હાથને લઈને એમાં કામને વશ હાથી દોડતો આવે અને ખાડામાં પડે, અને હાથી મહાવતને વશ થઈ જાય છે, મૃત્યુ પામે છે. ત્યારબાદ પતંગ. રૂમમાં એક નાનો એવો દીપ જલતો હોય, અને એના અંજવાળે રૂમમાં પતંગિયા ઉડતા હોય, પણ એ થોડા અમથા અંજવાળામાં એને સંતોષ ન થાય, અને વધારે પડતા પ્રકાશને પકડવાના એ મોહમાં અંતે દીવાને પકડવામાં માણસ બળીને મરી જાય છે. પેલી માછલી સ્વાદની પ્યાસી, સ્વાદની પ્યાસી માછલી લોટની પેલી ગોળીનો સ્વાદ ચાખવા જાય, અને કાંટામાં જીભ ફસાઈ જાય, અને અંતે પોતે મૃત્યુ પામે છે. અને છેલ્લે ભમરો સાંજના સમયે બરાબર એ કમળના પાંદડા ઉપર બેસી બેસી એની કળીઓમાંથી રસને લેતો હોય. એને ખબર છે કે હમણાં સંધ્યા ઢળશે એટલે કમળ બીડાઈ જશે ને હું મરી જઈશ, પણ કેવી આશા લઈને બેહે કે ભલે ને સંધ્યા ઢળે પણ પાછો સૂરજ ઉગશે અને કમળ ખીલશે, હું પાછો મુક્ત થઈ જઈશ. પણ એને ખબર નથી કે સવારનો સૂરજ ઉગે અને કમળનું પુષ્પ ખીલે એના પેલા માતંગ હાથી આવી અને કમળને ઉખાડી નાખી દેશે, તો હું નહીં નીકળી શકું બહાર. સુગંધનો રસિયો, આ લોભી, આ પાંચ જો એક એક પ્રકારના લોભમાંથી ન છૂટી શકતા હોય તો માણસમાં તો આ બધું પડ્યું છે. માણસ કેમ છૂટી શકે? નરહ પંચ ભીરંચિત કિમ. પાંચ પ્રકારમાંથી માણસ કેમ છૂટે? માટે પોતાની જાતને જીતે એ મહાવીર છે. જેમણે મનને જીતું એ મહાવીર છે. પોતાના મનને જીતો. પોતાનું નબળું મન, પોતાનું અસ્થિર મન અનેક ઈચ્છાઓનો ગુલામ બનાવે છે માણસને. મનને નબળું ન પડવા દો. અને એમાં પણ ખાસ કરીને ભક્તિમાં તો મન નબળું પડવું જ ન જોઈએ, ગમે તે થઈ જાય. એટલે તો સમઢિયાળમાં ગંગા સતી પાનબાઈને કહે છે, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભાંગી રે પડે ભલે બ્રહ્માંડ. મેરું ડગે તો ભલે ડગે, પણ ભક્તિના માર્ગમાં એ પાનબાઈ મન ડગવું જોઈએ. પોતાના મનને જે જીતે છે એ મહાવીર છે. અને છેલ્લી વાત, આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે કહ્યું, જેના જીવનમાં મદ, મદન અને મત્સર નથી એ આ જગતનો મહાવીર છે. જેના જીવનમાં મદ નથી, મત્સર નથી, ઈર્ષા નથી, અભિમાન જેના જીવનમાં નથી એ આ જગતનો મહાવીર છે. મનને જીતવાની વાત તો ફરી પાછો હું તમને જે 2 દિવસ થયા કહેતો હતો, મારે તમને મનોજવમ ઉપર કહેવું છે. મનની વાત આવી તો તમને ફરી પાછો કહું. મનોજવમ એટલે શું? મન
વત્તા ઓજવ. ઓજવ એટલે શક્તિ. મનની જે શક્તિ છે એટલે મનોજવમ. મન એક ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયોની ઉપરની એક ઇન્દ્રિય મન છે. એટલે તો ભગવાન કૃષ્ણએ સ્વયં ગીતાજીમાં લખ્યું, મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાનાનિ કર્ષતિ. મન છે 6ઠી ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયોનો સંયમ એક મન કરી શકે, જો મન આપણા વશમાં હોય તો. પણ થાય છે એવું કે મન જે 5 ઇન્દ્રિયો ઉપર કાબુ કરવો જોઈએ ને, એના કરતા 5 ઇન્દ્રિયો મન ઉપર કાબુ કરી લે છે. એટલે પછી આપણું મન આપણને જેમ કહે એમ કર્યા કરે. આ દુનિયાની આપણી શરીરની જે ઇન્દ્રિયો છે એ બધી જ ઇન્દ્રિયો તમારા વશ ન થાય તો કાંઈ નહીં. માત્ર ને માત્ર એક મન નામની ઇન્દ્રિય જો તમારા વશ થઈ જાય ને, તો બાકીની બધી ઇન્દ્રિયો આપોઆપ વશ થઈ જાય. આ જ રીતે એક જ ભાવ, આ દુનિયા તમારા વશમાં થાય કે ન થાય એની ચિંતા ન કરતા એકમાત્ર જગદીશ્વરને રાજી કરવાના પ્રયત્નો કરો. દુનિયાને તો આમ તેમ કરીને તમારા ઉપર રાજી થવું પડશે. ભગવાન જેના ઉપર રાજી થાય એના ઉપર દુનિયા રાજી થઈ જાય. ભગવાન રાજી ક્યારે થાય? જ્યારે તમે એના કીર્તનો કરો, એના ગુણાનુવાદ ગાઓ, એના સત્સંગ ગાઓ, ત્યારે. અને મેં કહ્યું છે કે તમારું કરેલું તમે પણ ભોગવશો અને તમારી આવનારી પેઢી પણ એને ભોગવશે. એટલા માટે તમે પરમાત્માના ગુણાનુવાદને ગાયા કરો. તમે ભગવાનના ગુણાનુવાદને ગાઓ વાલા. અને આ ગુણાનુવાદ ક્યારે? ઘણા લોકો 3 દિવસની કથા હતી, બધાને ખબર હતી કે શુક્ર શનિ રવિ છે, પણ ઘણા નક્કી કર્યું હતું કે રવિવારે જવું છે, આપણે રજા હોય. પણ બરાબર આજ અહીંયા આવવાનું નક્કી થયું હોય ને, ત્યાં હોળાષ્ટકમાં કોઈને કઈ પ્રસંગ હોય નહીં, એટલે કોકની ઘરે બેહવા વયા જાય. એટલે પછી અહીંયા આવી ન ગઈ. જ્યારે પણ અવસર મળે ત્યારે વાલા પરમાત્માના નામનો મહિમા ગાઈ લેજો. પછી કોને ખબર છે કાલ સવારે આવીશું નહીં. હવે હું એમ કહું છું કે આપણે ચલો અહીંયા કાલે પૂર્ણિમા છે, એના વળતે દિવસે ધૂળેટી છે, અનેક પ્રકારના રંગો ઉડાવીશું. આપણા હાથમાંથી છૂટેલો રંગ કોઈને ડાઘ આપે એવો રંગ ન હોવો જોઈએ. કોઈના જીવનને રંગબેરંગી કરી દે ને એવો રંગ હોવો જોઈએ વાલા. કહેવાનો ભાવાર્થ, આપણા મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈની જિંદગીને ડાઘ પાડે એવા શબ્દો નહીં, પણ કોઈની જિંદગીને રંગબેરંગી કરી દે એવા શબ્દો પુલકિત હોવા જોઈએ. તમારા બધાનું જીવન રંગોથી ભરપૂર રહે. પણ આ બધો અવસર ક્યારે? આપણું મન એમાં લાગે તો. બાકી તો બધું આમ જતું જ રહે છે. તમે પરમાત્માનું ભજન કરજો જ્યાં જ્યાં કથા હોય. હું એવું નથી કહેતો કે અહીંયા મારી કથા હોય તો જ. તમને આ રાજકોટમાં રહેતા હો અને એને ખબર પડે કે રાજકોટના છેલ્લા છેડે પણ કથા બેઠી છે, તો કમસે કમ બાપ 7 દિવસમાંથી 1 દિવસ તો પહોંચી જાજો ત્યાં. 1 દિવસમાં તમારું કલ્યાણ થશે. અને મેં તો આવા મહાપુરુષોના મુખારવિંદથી સાંભળ્યું છે કે કદાચ તમારી પાસે વધારે સમય ન હોય ને તો કાંઈ નહીં, કથા સાંભળવા ન બેસી શકો તો કાંઈ નહીં, પણ આ કથાના મંડપમાંથી પણ એકવાર આમ નીકળી જાઓ ને તોય તમને મારો ઠાકોરજી રાજી રાખશે વાલા. તો પણ ઠાકોર પ્રસન્ન થશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી એકવાર તો ગાવ. આ કાયામાંથી જ્યારે ગાવાનું હોય ને ત્યારે નાભીમાંથી અવાજ કાઢવો. અને મેં એવું સાંભળ્યું છે કે તમારી નાભીમાંથી નીકળેલો અવાજ તમારો બાજુવાળો સાંભળે કે ન સાંભળે, પણ મારો ઠાકોરજી ચોક્કસ સાંભળે છે. હરી સાંભળે. અને જેને આપણી એક સ્કીમ છે, જેને ન ગાવું હોય એ એટલા લોકો, એવા જે વ્યક્તિઓ છે એને છૂટ છે. જેની પાછળ હડકાયું કૂતરું દોડે, એ મનમાં હડહડ કરે, એ લોકોની ચિંતા ન ગાવું, એને મનમાં ગાવાનું. પણ જેટલો કૂતરાને હડકારવામાં હડકારો કરો છો ને, એનું અડધું તમે ભાવથી નાભીમાંથી કાઢશો ને, તો મારો ઠાકોરજી તમારી પાસે કોઈ કૂતરા તો નહીં દોડવા દે. પછી કૂતરા 4 પગ વાળા હોય, 2 પગ વાળા હોય. આ કાયામાંથી હંસલો ચિંતાનો ઉડી જશે.
નિયતિએ જે લખ્યું છે તો નિર્માણ થવાનું જ છે, પણ તમારા હાથથી નિર્માણ થઈ જાય એ ખાસ કાળજી રાખજો. રામચરિત માનસમાં મહારાજ દશરથે નક્કી કર્યું કાલ રામને રાજા બનાવું, આવતીકાલ રામને હું રાજગાદી સોંપી દઉં. પણ થયું શું? આવતીકાલનો વિચાર કર્યો, કાલ કરે જો આજ કરે સો અબ. अवसर बीता जाते हैं फिर करेगा कब. અત્યારે અવસર વયો જાય છે, પછી ક્યારે કરીશ તું? ક્યારે કરીશ? મહારાજ દશરથે આવતીકાલ માટે રામને રાજગાદી બેસાડવાનું નક્કી કર્યું. કઈ કઈ બે વચન માંગી લીધા બાપ. એક મંત્રાના કહેવાથી પહેલું વચન ભરતને રાજગાદી મળે, અને બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ મળે. ચૌદ વર્ષનો વનવાસ. જયરામભાઈ 14 વર્ષના વનવાસ માટેનું એક આધ્યાત્મિક એક વાક્ય મળ્યું છે, એક પ્રસંગ છે, પણ આજે ને પાર્ટ 2 માં. હા, સાચે કહું છું. અને તમે લખી રાખજો આ બધું. જો તમારે પાર્ટ 2 સાંભળવું જ હોય તો જેટલું તમને મેં આપ્યું છે સાંભળી એને લખી રાખજો, યાદ કરાવજો મને કે તમે ગયા વખતે આ કીધું હતું, ગયા વખતે આ કીધું હતું. 14 વર્ષનો વનવાસ શું કામ? 14 જ શું કામ? બહુ અત્યંત તત્વાર થયો છે, પણ આજે ને. પણ મારે મૂળ તમને જે કહેવું છે, મહારાજ દશરથ રામના ભાગ્યમાં રાજગાદી તો લખી જ છે. અયોધ્યાનું રાજ્ય રામ વગર કોઈની તાકાત નથી. રામ ગાદીએ બેસે વાત પક્કી છે. પણ મહારાજ દશરથ રામ ગાદીએ બેસે ને એના પેલા સ્વધામગમન થઈ ગયા. થયું શું? કાલ કરવાનો વિચાર કર્યો તો એમાં એટલું ચૂકાઈ ગયું કે મહારાજ દશરથ પોતે રાજગાદીએ રામને ન બેસાડી શક્યા. રામ પછી પોતાની નિયતિ પ્રમાણે, પોતાના લેખ પ્રમાણે આવીને રામ ગાદી તો બેઠા છે 14 વર્ષ પછી. મારે તમને આ વાક્યમાં એટલું જ કહેવું છે કે કાલ ઉપર છોડતા નહીં. સવાર કદાચ આપણા ભાગ્યમાં ન પણ લખ્યું હોય, સારો વિચાર અત્યારે આવે ને અત્યારે જ કરી નાખજો સાહેબ, અત્યારે જ કરી દેજો. કાલનું ન વિચારશો. કાલ કરે સો આજ, આજ કરે સો અબ. અવસર બીતા જાય ફિર કરેગા કબ. આ તારો અવસર વયો જાય છે, ક્યારે કરીશ? નીતિનભાઈ બેસવાના છો ને થોડી વાર? હે, ફ્રી થઈને આવ્યા છો? વાહ, બસ. મારી વાણીને વિરામ આપો, પછી આપનું વક્તવ્ય લઈને પછી આપણે રાસ રમીશું. આજ મારે રાસ રમવો છે. આજ રાસ રમવો છે. આજ અંદરથી આમ એવું થાય છે સાથે રમીશું આજ બાપ. કદાચ ઠાકોરજીનો રાસ અહીં રમાઈ જાય ને કદાચ 84 નો આ ફેરો છૂટી જતો હોય તો પરમાત્માએ તમને જે આપ્યું છે એનો સદુપયોગ કરી લેજો વાલા, એનો સદુપયોગ કરજો. અને મને ખબર પણ છે કે કદાચ આજે 1 વાગે નહીં 2 વાગ્યા સુધી કથા ચલાવવું તમારામાંથી હવે કોઈ ઊભો થયું છે નહીં આજે. તમે બધા હવે આમ, પણ એવું નહીં કરવું આજે. હું 12:30 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે કથાને હું 12:30 પહેલા જ આપી દઈશ વિશ્રામ. નીતિનભાઈના 2 શબ્દો આપણે સાંભળીને પછી 15 મિનિટ તો રમવું જોઈએ ને. કાંઈ નહીં તો આ 3 દિવસની રોજની 5-5 મિનિટ ગણો મારી, તો મારે 15 મિનિટ ન થઈ જાય? તમે તો રોજ 15 મિનિટ રમતા હતા. હવે 1 કલાક મારા હાથમાં છે, હું બસ 1 કલાક તમને ભીંજવી દઉં. ફરી વાર ટકોર કરું છું બાપ, કાલ સવારે કરવાનો વિચાર હોય ને કે અત્યારે તમે અમલ કરી નાખજો. નકર દશરથ જેવી દશા થાય ને તો ન તો તમે રામને તમારા હાથથી ગાદીએ બેસાડશો, ન તો રામને તમારા હાથથી બેસાડેલો જોઈ શકશો. પછી ઉપર જઈને શું થશે ખબર નહીં. રામને ગાદીએ બેસાડી દેજો, ભગવાનનું સ્મરણ કરી લેજો વાલા. અવસર બીત્યો જાય ફિર કરેગા કબ. ક્યારે કરીશ તું? ઘણા લોકો કહેતા હોય અમે વૃદ્ધ થશું ને તો પરમાત્માનું ભજન કરીશું. અરે તું ભલા માણસ, વિચાર તો ખરો, તારા ભાગ્યમાં વૃદ્ધ થવાનું લખ્યું છે કે નહીં? તું કેટલું જીવો છે તું નક્કી કરી શકે. હું 50 વર્ષ જીવો એમ ન કહી શકે હું 51 વર્ષ જીવવાનું છું.
ભગવાનના નામનું સ્મરણ કરજો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન તમ નમામિ હરિમ પરમ. ભગવાનના નામથી જીવને મુક્તિ મળી જાય છે. એટલે તો ભગવાન વેદવ્યાસે લખ્યું, આ દુનિયામાં આ પરમાત્મા પાસે માગવા જાઓ ને વાલા, બીજું કશું ન માગશો, કેવલ તુમ ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. પરમાત્માને ચાહો તમે, એના સિવાય બીજું કશું ન ચાહો. પણ આ દુનિયામાં થયું છે એવું, પરમાત્માને ચાહવા વાળા ઘટી ગયા છે, પરમાત્માથી ચાહવા વાળા વધી ગયા છે. અને આપણી દ્રષ્ટિ તો તમે જુઓ, આ દુનિયામાં સ્વામી બે પ્રકારના ભિખારીઓ છે. એક મંદિરની બહાર પાથરણું પાથરી બેઠા હોય, જે પોતાની આજીવિકા માટે જે દર્શને આવતા હોય એની પાસે માગે ને, એને આપણે કહીએ બધા ભિખારીઓ બેઠા છે. અને મોટી 4 વ્હીલ ગાડીમાં આવે અને અંદર જાય અને અંદર આમ જઈને હાડી આમ પાથરે ને, એને આપણે ભગવાનનો ભક્ત કહીએ. બે પ્રકારના ભિખારી છે, ગરીબ ભિખારી અને એક અમીર ભિખારી. કારણ કે ભગવાન પાસે જાય છે બધા માગવા માટે. કોઈ એમ કહેતો હોય કે હું ભગવાન પાસે કશું માંગતો નથી, આ વાત ખોટી છે. છેલ્લી જગ્યાએ પણ જેમ કેવું છે, પરમાત્મા મને શાંતિ આપજો, મને શાંતિ આપજો. બધું આપ્યું તમે મને શાંતિ પણ આપજો. હવે જીવ છે, માગ્યા વગર રહી ન શકે. ઈશ્વર પાસે માગો ને એટલું જ માગજો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. હે નાથ, તમારે આપવું હોય તો મને એટલું જ આપજો. જે યોનિમાં જન્મ થાય એ યોનિમાં તમારી ભક્તિ થાય, બીજું કશું ન જોઈએ. હે નાથ, એટલું જોઈએ છે. પરમાત્મા પાસે માગજો વાલા, પરમાત્મા પાસે માગો તો પરમાત્માનું દર્શન માગજો. ભૌતિક સંપદાને માગી અને સંપડાશો નહીં ક્યારેય. માગવું છે તો અલૌકિક માગો. ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં માં યશોદાને કહ્યું, બાળક હતો ત્યારે પણ પોતાની ગોદમાં બેસતો હતો અને કહેતો હતો, માં મને દૂધ આપો ને, માં મને માખણ આપો ને. અને એનો એ જ કૃષ્ણ જ્યારે આજે દ્વારિકાનો રાજા બનીને માં યશોદાની ગોદમાં બેસે અને કહ્યું, માં માગો, શું આપું તમને? માએ કહ્યું, પ્રભુ બહુ મોટા થઈ ગયા તમે તો. યશોદા સજળ નયન બની ગયા હો. પોતાના નાના દીકરાને પોતાની ગોદમાં રમાડેલો આમ સામે મોટો જોયો, ફરી પાછો ગોદમાં બેઠો અને યશોદા રડીને એટલું બોલાય, કનૈયા તું બહુ મોટો થઈ ગયો હવે. અત્યાર સુધી તું એમ કહેતો હતો, માં મને આપને, માં મને આપને, અને આ તું કેટલો મોટો થયો, તું મને એમ કહે છે માં માગ, હું તને આપું. અત્યાર સુધી કનૈયા તે મારી પાસે માંગ્યું છે, અને તું આજે મને જો માગવાનું કહેતો હોય તો એટલું જ માગું છું કે તારી માનો અંત સમય આવે ને ત્યારે તું એની ગોદમાં બેઠો હોય, મારી નજર સામે મારો કનૈયો હોય અને તારી માનો પ્રાણ નીકળી જાય. બસ આનાથી વિશેષ કઈ ન જોઈએ. યશોદા તારા દર્શનની પ્યાસી છે. એટલે તો ભીષ્મ કહે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણ લોચનોલ્લસન મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજા. મહાભારતના યુદ્ધના મહાનાયક કૃષ્ણ જ્યારે દાદા ભીષ્મની સામે ઉભા છે અને રાત્રિના સમયે દાદા ભીષ્મ એમ કહે, પ્રભુ તમે મને છેતરો, તમે મને છેતરી ગયા, મારી ભક્તિનું મને આ પરિણામ. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, દાદા આ તમારી ભક્તિનું પરિણામ નથી, તમારી ભક્તિથી તો આ કન્યો બહુ રાજી છે, તમારો આ વાસુદેવ બહુ રાજી છે. માગો, શું આપું? તમે વિચાર કરો કે આવતીકાલ સવારે પાંડવ પક્ષની સામે કૌરવ પક્ષમાંથી લડવાનું છે, અને જો કદાચ એમાં હારી જાય તો કલંક મળે. અને આગલી રાત્રે દાદા ભીષ્મને ભગવાન સ્વયં કૃષ્ણ એમ કહે કે દાદા માગી લો, કાલ સવારે શું આપું? આપણે હોય તો એમ કહીએ કે આવતીકાલ જીત મારી થાય. અને ત્યારે દાદા ભીષ્મે એટલું કહ્યું, તમે આપવા માંગતા હોય તો એટલું જ આપો કે જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે મને 4 હાથવાળા કૃષ્ણ તમારા દર્શન થાય, મારે બીજું કશું ન જોઈએ. દર્શન થાય. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. હે પ્રભુ રોકાઈ જાઓ. ભગવાને પ્રશ્ન કર્યો, પિતા મને ક્યાં સુધી? દાદા હું રોકાવું પણ ક્યાં સુધી? શું કામે? તો કહે છે, કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ, મારું મૃત્યુ ના આવે ત્યાં સુધી રોકાઈ જાઓ તમે. આ કૃષ્ણ છે. માગવું હોય તો પરમાત્મા પાસે મોક્ષ પણ ન માગશો, મુક્તિ પણ ન માગશો. હનુમાનજીમાંથી જ લેવા જેવું છે. બધું આપ્યું તો એ માણસે પરમાત્મા પાસે મોક્ષ ન માંગ્યો. જ્યારે ભગવાન અયોધ્યામાં ફરી પાછા ગયા માં જાનકીને લઈને,
અને તમામ વાનરો જ્યારે જતા હતા, ભગવાનને પ્રણામ કરીને બધા વાનરો નીકળે છે અને હનુમાનજી આમ બેઠા બેઠા આમ ભગવાનની સામે જોઈને રડે છે, પ્રભુ મને મોકલી દેશો, મને મોકલી દેશો, મારે નથી જવું, મને રાખી લો, મારે નથી જવું. પ્રભુ તમે બધાની ઈચ્છા સંપન્ન કરનારા છો, મારી ઈચ્છાને સંપન્ન કરશો? કહો હનુમાન, શું કરું? પ્રભુ મારી એક જ ઈચ્છા છે, મને તમારા ચરણમાં રહેવા દો, મને ન મોકલો પાછું, મને ન મોકલો. હનુમાનજીની આ ભાવના જોઈને ભગવાને કહ્યું, હનુમાન હું તમને અહીંયા રાખું છું, અને અહીંયા રાખું છું એટલું નહીં, વાત બહુ સરળ છે પણ એની પાછળનો આધ્યાત્મિક અર્થ બહુ મોટો છે. હનુમાનને એમ કહ્યું કે હનુમાન હું તમને અહીંયા રાખું છું, પણ તમે કહો ત્યાં સુધી નહીં, તમારે કાયમને માટે હવે આ ધરતી ઉપર રહેવાનું છે. જ્યાં સુધી મારા નામની કથા ધરતી ઉપર ગવાતી રહેશે ત્યાં સુધી હનુમાન તમારા ધરતી ઉપરથી જવા નથી. હું તમને ચિરંજીવી બનાવું છું, જાઓ, હું તમને ચિરંજીવી બનાવું છું. હનુમાન ન કહે, પ્રભુ મને તો મોક્ષ આપી દો, મને તો મુક્તિ આપી દો. એને મોક્ષની પણ આકાંક્ષા ન કરી, મને તો મારા ઠાકુરની કૃપા થાય, મારા ઠાકુરની જે આજ્ઞા થાય, મારા હરિની જે આજ્ઞા થાય, મારા સ્વામીની જે આજ્ઞા થાય એને હું વર્તીને રહું. પ્રભુ તમે કહો છો તો જ્યાં સુધી તમારી કથા રહેશે ત્યાં સુધી હું આ ધરતીમાં રહીશ, પણ મને એટલું વરદાન આપો કે જે જે જગ્યાએ તમારી કથા થાય ત્યાં ત્યાં મારું બિરાજમાન હો. એટલે કહ્યું, આઈએ હનુમંત બિરાજીએ કથા કહુમતી અનુસાર, પ્રેમ સહિત ગાવી જ્યાં જ્યાં કથા થાય છે યાદ રાખજો, કોઈ શ્રોતા હોય કે ન હોય પણ ભગવાનની દરેક જગ્યાએ કથામાં સ્વયં ભગવાન હનુમાનજી મારા શ્રોતા બનીને આવે છે. વાલા, અત્યારે પણ મને એમ લાગે છે કે કદાચ આ કથા મંડપમાં મારો બાલાજી દાદો ગમે આવીને બેઠો હશે. વાલા, સંકલ્પ કરો અને એનું કાર્ય પૂરું થાય. કોઈ ભક્ત જઈ અને સાળંગપુરમાં હનુમાન દાદાની મૂર્તિ સામે ઉભો રહીને આમ સંકલ્પ કરે અને ત્યાં જેટલો સંકલ્પ સિદ્ધ થાય ને એટલો જ સંકલ્પ આ રાજકોટના ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા હનુમાનજીમાં જઈને કરો ને તો થાય. ત્યાંની જ મૂર્તિ અહીંયા બિરાજે છે. અને હું કદાચ ભૂલતો ન હોઉં તો લગભગ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા આજે હનુમાનજી આપણા બિરાજે છે ને, એ હનુમાનજીનું એ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ઓટલી બનાવી અને ભગવાનનું ધ્યાન ધરતા. ત્યાં એક વાવ હતી, એમાં સ્નાન કરે, એ વાડી છે, અને એ વાડીમાં સ્નાન કરે અને ત્યાં પોતે બેસે, ભગવાનનું ધ્યાન ધરે. પણ પછી જ્યારે આ સ્કૂલ બનવાની હતી ને ત્યારે આ ગુણાતીતાનંદ સ્વામીની આ પ્રસાદીની આ જગ્યા, જે પવિત્ર સાધુએ જ્યાં ભગવાનનું તપ કર્યું હોય, એ જગ્યાએ એમને જતી ન રહે, નકામી નિષ્ફળ ન જાય, એટલે ત્યાં હનુમાનજી મહારાજની સ્થાપના કરી અને આજ એ આ રાજકોટમાં ભૂપેન્દ્ર ઉપર બાલાજી હનુમાન તરીકે ઓળખાય. અને આખા રાજકોટની શ્રદ્ધા ત્યાં જોડાયેલી છે. સાહેબ, નાનામાં નાનો વ્યક્તિ પણ આવે અને મોટામાં મોટો વ્યક્તિ પણ આવીને ત્યાં માથું ફેંકવે છે. એટલું તેનું સૌભાગ્ય છે સાહેબ, ઐશ્વર્ય છે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે, પરમાત્મા પાસે માગવી હોય તો ભક્તિ માગો, મુક્તિ ના માગો. અને પરમાત્મા યાદ રાખજો, તમે પરમાત્મા પાસે મુક્તિ માગશો ને તો તત્ક્ષણ આપી દેશે, પણ જો ભક્તિ માગશો ને તો એક વખત વિચાર કરશે. કારણ મુક્તિમાં તો છોડી દેવાની વાત થઈ, પણ ભક્તિ માગશો ને તો પરમાત્માને ડર લાગે છે કે મારો ભક્ત, હું એને ભક્તિ આપીશ તો કદાચ મને બાંધી લેશે, ભક્તિમાં મને ભક્તિમાં બાંધી લેશે. તો મનને મક્કમ કરીને વાલા પરમાત્મામાં લગાડજો, હરિમાં લગાડજો. હરિ સિવાય મારો તમારો ઉદ્ધાર નથી. પરમાત્મા પાસે માગો તો એટલું જ માગજો, ગમે તે યોનિમાં જન્મ આપો, પણ મારી એક જ ઈચ્છા છે કે તમારામાં અમારું ચરણારવિંદમાં અમારી રતિ લાગેલી રહે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે, તમારા ચરણારવિંદમાં અમારી રતિ લાગેલી રહે. આપણે તો માણસ છીએ. ભાગવતના 6 સ્કંદમાં વૃત્રાસુર એમ કહે છે, નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં ન રસાધિપત્યમ. પ્રભુ તમે મને આપવા માંગતા હોય તો મારે એટલું જોઈએ, ન સ્વર્ગનું રાજ્ય જોઈએ, ન બ્રહ્મલોકનું રાજ્ય જોઈએ, ન પાતાળનું રાજ્ય, ના આ ધરતીનું રાજ્ય. મારે તો એટલું જ જોઈએ છે, સમંજસત્વા વિરહય કાંક્ષે. મને તમારી ભક્તિ જોઈએ છે, બીજું કશું ન જોઈએ. એટલે પરમાત્મા પાસે ભક્તિ માંગજો,
બીજું કશું ના માગશો. અને બાકી તમે જો તમે જેમ તે માગ્યા કરશો તો હું તમને એટલું ચોક્કસ કહું છું, એ તમને આપશે નહીં અને નહીં આપે. કારણ એ કાંઈ ગાંડો નથી રે, એ કાંઈ ઘેલો નથી રે, એ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે. એ કોઈનો છેતરો છતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો નથી રે, ઘેલો નથી રે, એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો નથી રે. આપણા ચપટી ચોખામાં ઈ માની જાય એવો એટલો બધો ગાંડો નથી સાહેબ. આરતીમાં 50 પૈસા નાખો ની તમને 5 લાખની લોન લગાડી દી, આમ લોટરી લગાડી દી, એટલો તો ઈ હાવ ગાંડો નથી જ. અને વળી પાછા આપણે એને કેટલો આમ કેટલો સરળથી લઈએ. 2 લાખની 2 લાખની લોટરીની ટિકિટ લે. રાજકોટમાં એક ભાઈ ટિકિટ લીધી અને એક શ્રીફળ લીધું, 50 ગ્રામ સાકર લીધી, 5 રૂપિયાની 3 અગરબત્તી લીધી, એક ફૂલનો હાર લીધો અને થોડી ખોખડી લીધી અને આવ્યો બાલાજી દાદાના મંદિરમાં. આવીને બધું ધરાવ્યું અને પછી મારા પૂજારીને કીધું કે બાપા આ કાગળિયા મૂકી દો ને. એટલે પૂજારી અમારે મુનિ વચ્ચે ત્યારે ઉભા હતા ને બાપા, તો એને કીધું આ શું છે? એ કે 2 લાખની લોટરીની ટિકિટ છે, અહીંયા મૂકો ને. પછી ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, જ્યારે આ લોટરીની ટિકિટ ખુલે ને ત્યારે જરાક નંબર યાદ રાખજો મારા. એ કે 2-5 ફૂલ લઈ મંદિર આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને બનાવવા માનતા. 2-5 ફૂલ લઈને મંદિરે આવે અને વળી પાછા આપણે માનતા કરીએ. અને માનતા આપણે કેવી હોય ખબર છે? કે હે ભગવાન, જો મારે આ 5 લાખની લોટરી લાગી જાય ને તો હું તમારા મંદિરે 1 ડબ્બો તેલ આપી જાય. 5 લાખની લોટરી સામે 1500 રૂપિયાનો ડબ્બો આપી જાય. અને એ જો 5 લાખની લોટરી લાગે તો, નકર તમે એક ટીપુની રાહ જોતા ને. એ તો તમે અમને અમારું કરો તો અમે તમારું કરીએ. તમે અમારું કરો. અને આપણા બધાની પ્રાર્થના એવી જ હોય, હે ભગવાન સૌનું સારું કરજો. શરૂઆત પણ આ વાક્યનો મારે જવાબ નથી દેવો. આ વાક્યનો જવાબ અંદરથી બાલાજી દાદા દે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને બનાવવા માનતા માને. કાલે જેટલા લોકો મંદિરે ગયા હશે ને ખબર હશે. તમે કાલે ગયા હતા જયારે મંદિરે? ગઈકાલે શનિવારે તમે ગયા હતા? કાલે બાલાજી દાદા કથા વાંચતા હતા. તમે ક્યાંક ફોટો હોય તો બતા. હા, જો આવ્યો. આપણું જીવન સફળ થઈ ગયું. બાકી જેનું થવું એ થાય. આમ સ્ટ્રીક માં કોઈ કે એ જ વાપરે છે, તો સ્ટ્રીક જ જોઈએ. અને આનો બધો યશ અમારે મારા સખો કૃષ્ણ તે સુદામા, અમારો આ મુનિ બાપો, એને બધું જાય યશ. એને કાલે મને એમ કહેતો હતો, કાલે તમે દર્શન કરવા આવશો ને તમે જોજો મજા આવશે. અને ખરેખર આમ મને આનંદ થયો કે ઠાકોરજીએ ખરેખર કૃપા કરીને ક્યાંય બાલાજી દાદાના ચરણોમાં રાધે રાધે પહોંચ્યું. બસ આનાથી વિશેષ શું જોઈએ બાલા મારે. એટલે હવે આજ હું તમને કાલે જે બાલાજી દાદાએ કીધું ને, તમે અમુક લોકો જે નહોતા ત્યારે, એટલે એના બદલામાં હું તમને કહું, 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને બનાવવા માનતા માને. શું જવાબ આપ્યો છે દેવ સ્વામી? શું જવાબ આપ્યો છે? બહુ સુંદર જવાબ આપ્યો. એવા 2 ફૂલના 2 લાખ
દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ઈ કઈ ગાંડો નથી રે, ઈ કઈ ઘેલો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેરો નથી રે. નથી ગાંડો નથી ઘેલો. સૌથી ચોખ્ખી ભરી વાત, કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. છેલ્લી પંક્તિ મને બહુ ગમે છે. કદાચ કોઈ સારા પ્રોડ્યુસર ડાયરેક્ટર બાલાજી દાદાની મંદિરની આમ 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 વાતને લઈને કોઈ ફિલ્મ બનાવે અને તમે 3 કલાક કદાચ તમે ટોકીઝમાં જાઓ, હું ભરોસા સાથે કહું તમને ન્યા તમને હનુમાનજીના દર્શન નહીં થાય. તમારે બાલાજી દાદાના દર્શન કરવા તો ભૂપેન્દ્ર રોડે જવું પડે, મંદિરે જવું પડે. એટલે ભગવાને કીધું મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનું ફિલ્મ બનાવે, આ પંક્તિમાં સમજી જાજો. લોકોને જોવા ભરમાવે. એવી પાછળની ટિકિટમાં દેખાતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એવી પાછની ટિકિટમાં દેખાતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. એટલે પરમાત્મા પાસે માંગવું હોય તો બાપ ભક્તિ માંગજો, મનને પ્રબળ રાખજો. મનને મનોજવમ મારું તતુલ્ય વે, મારો શબ્દ મનોજવમ પર છે. મનને મક્કમ રાખજો. મન મક્કમ હશે તો બધું જ થઈ જશે. તમારી હિંમત હોવી જોઈએ. વિવેક સ્વામી હારે વાત કરતો હતો ને, મને કહેતા હતા કે હું રાધારમણ સ્વામી અમારા હાથમાં કામ આવ્યું, અમને કઈક વિચાર આવે ને એટલે બીજું કઈ કરી નહીં, ચાલુ જ કરી દે, પછી જે થવું એ થાય. અમે ચાલુ કરી દઈએ. અને સારા કામમાં તો ઘણા લોકો રાહ જોઈને બેઠા હોય કે તમે ચાલુ કરો ને રાહ હોય. કોક માત્ર નિમિત્ત બનવું જોઈએ વાલા. તમારી પાછળ તો ઠાકોરજી આમ ફોજ ઊભી રાખ્યું આખી. પણ નિમિત્ત બનવું જોઈએ સાહેબ. આપણું મન છે બહુ આમ તમારો મોબાઈલ કદાચ 32 GB 64 GB 128 GB 256 GB 512 GB સુધી હોય. કદાચ મોટી હાર્ડ ડિસ્ક લ્યો તો કદાચ ટીબીમાં આવે. ટીબી એટલો રોગ થાય નહીં. અને જ્યારે ટીબીનો રોગ થાય ને ત્યારે સૌથી પહેલા ટીબીનો રોગ હતો ક્ષય. અને એ ક્ષયનો રોગ પુનિત મહારાજને થયો. જે આરતી ગાય છે ને જય કાના કાળે ક્ષયનો રોગ થયો હતો. અને એ મેં એવું સાંભળ્યું છે કે પુનિત મહારાજ રેલવે સ્ટેશનમાં લગભગ કામ કરતા. આવું મેં મહાપુરુષ પાસે સાંભળ્યું છે. સત્ય હશે, કુલીનું કામ કરતા આવું સાંભળ્યું છે મેં, અને લગભગ સત્ય છે. અને એને ક્ષયનો રોગ થયો. ડોક્ટરો પાસે ગયા, ડોક્ટરે ના પાડી દીધી. જેમ અત્યારે કોરોનામાં કોઈ હાથ ન પકડે ને, બીજી ત્રીજી જગ્યાએ 5-10 જણા ભેગા થાવ ને તો કોરોના થવો જ થાય. અહીંયા હનુમાનના નામની ઔષધિ હોય ને સાહેબ કોરોના જેવું આવે હું સાહેબ. તો પુનિત મહારાજને ડોક્ટરે ના પાડી, હવે આની દવા નથી કોઈ. પણ સમય ઘણો વ્યતી ગયો અને પુનિત મહારાજનો રોગ મટી ગયો. જે ડોક્ટરે ના પાડી હતી કે આ રોગ સારો ન થાય, એ રોગને ફરી પાછા પુનિત મહારાજ મળ્યા અને ડોક્ટરે વૈદ્ય પૂછ્યું, પુનિત મહારાજ આ રોગ અસાધ્ય છે, આની દવા હજી સુધીમાં શોધાણી નથી, તમને સારું થયું કે મને ભરોસો ન થાવતો, તમે દવા કઈ લીધી? અને ત્યારે પુનિત મહારાજ એટલું કીધું, રામ રસાયણ તુમ્હારે પાસા. રામ નામનું રસાયણ મેં મારા જીવનમાં ઉતાર્યું અને મારો ક્ષયનો રોગ નાબૂદ થઈ ગયો સાહેબ. રામ નામનું રસાયણ. અને આ પરમાત્માનું નામ લેશો ને તો હનુમાન ચાલીસાનું મેં ગઈકાલે ચતુર્વિધ વાત કરી. ચતુર્વિધ પુરુષાર્થ છે.
તો તમારા જીવનનું બધું જ વહી જશે. નાસે રોગ હરે સ્મૃતિરા જપત નિરંતર હનુમંત વીરા. હનુમાનને નિરંતર ભજો વાલા, બધું જતું રહેશે, બધું જતું રહેશે. એનામાં બધી તાકાત છે. પણ મનને મક્કમ રાખજો, મનને સંયમ રાખજો. આપણા જીવનમાં જે કઈ ઘટનાઓ ઘટે છે ને એ બધી જ મનમાં સંચિત થાય છે. ખબર છે પેલું આમ હિપ્નોટાઇઝ કરવામાં આવે પછી આમ છેલ્લે સુધી લઈ જાય પાછા, પહેલેથી યાદ કરાવે બધું. જો તમારા મનમાં હોય જ નહીં તો યાદ આવે છે ને? ડીન જ થઈ ગયું હતું, હાઈડ થઈ ગયું છે, ખાલી દેખાતું નથી. હોય છે તો ખરું જ. એમાં મનની મેમરી બહુ બહુ વિશાળ છે, બહુ વિશાળ મેમરી છે. અને એ મનની મેમરીને પ્રબળ બનાવવા માટે સંકલ્પ કરવા પડે. કોઈ કાર્યના સંકલ્પ વગર મનની મેમરી પ્રબળ ન બને. મનને પરમાત્મામાં જોડવા માટે શું કરીએ છીએ? એકાદશીના વ્રત કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, ઉપવાસનો સંકલ્પ કરીએ છીએ. શું કામે? આજે ખબર છે 11 છે એટલે મારે નથી જમવાનું, અને એ જમ્યા વગર મારે પરમાત્માનું ભજન કરવાનું છે, હરિનું ભજન કરવાનું છે. સંકલ્પ એટલે કે એક વાત એવી છે, સંકલ્પ કે તમારું મન એમાં કેન્દ્રિત થઈ જાય છે. પછી તમને અન્યત્ર બીજી વસ્તુ યાદ ન આવે. મન જ્યારે વિચલિત થઈ જાય, મન જ્યારે એકાગ્ર હોય બીજામાં તો, અને એકાગ્ર મન વગર તમને સંકલ્પ થાય નહીં. અને સંકલ્પ થાય પણ છતાં તમારું મન જો એકાગ્ર ન હોય તો સંકલ્પ તમારો સિદ્ધ ન થાય. વાલા, મનને એકાગ્ર કરતા શીખો. તમારું મન જ્યાં ત્યાં રખડતું હોય, બીજી કોઈ જગ્યાએ સ્થિર હોય તો યાદ રાખજો, બીજી તો વાત શું કહું તમને, તમારા શરીરની ભૂખ પણ નથી લાગતી જ્યારે તમારું મન એક જગ્યાએ જોડાઈ ગયું હોય છે. દાખલા તરીકે આપણો કોઈ સ્નેહી બરાબર આપણે સાંજે આપણી ફેક્ટરી હતી, આપણી ઓફિસથી, આપણા વ્યવસાયથી ઘરે આવ્યા, અને આપણો એકદમ નજીકનો માણસ અકસ્માત થયું ને ફોન આવ્યો કે ભાઈ એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એટલે આપણે જમવા ન બેસીએ, આપણે સીધા જ હોસ્પિટલ જઈએ, સીધા હોસ્પિટલ પહોંચી જઈએ. અને ત્યાં એમને દાખલ કર્યા હોય, ઓપરેશન ચાલતું હોય, ખૂબ એની પરિસ્થિતિ નાજુક હોય, આપણું મન એનામાં લાગી ગયું હોય. એક દિવસ વયો જાય, આખી રાત વહી જાય, નીંદર ન આવે, સવારનો સૂર્ય ઉગી જાય, બપોર થઈ જાય, મન એમાં લાગેલું છે. ક્યાં? બીમાર વ્યક્તિમાં મન જોડાઈ ગયું છે. અને જ્યારે બીમાર વ્યક્તિ ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે અને ડોક્ટર આવીને એમ કહે ને કે ભાઈ હવે કઈ વાંધો નથી, ત્યારે આપણને સીધું શું થાય? ભાઈ હવે આમ જો મને ભૂખ લાગી, 1.5 દિવસ ખાધું નથી, હું જઈ આવું. કારણ તમારા મનનો જે એક તાર જોડાયો તો દર્દી સાથે એ હવે છૂટી ગયો, અને તમારું મન તમારામાં ફરી પાછું આવ્યું. ત્યારે તમને યાદ આવ્યું હવે મને પેટમાં ભૂખ લાગી, 1.5 દિવસ નથી ખાધું, હવે હું જઈ આવું. તને 1.5 દિવસ અનાજ યાદ નહોતું આવ્યું, કારણ તમારું મન એક જગ્યાએ કેન્દ્રિત થઈ ગયું હતું. એમ જો મન તમારું પરમાત્મામાં કેન્દ્રિત થઈ જાય ને તો ભૌતિક સુખો બધા છૂટી જાય, અલૌકિક સુખ મળી જાય. વાલા, મનને સંયમ રાખો, મનને કેન્દ્રિત કરો. જ્યાં સુધી અર્જુનનું મન પોતાના પરિવારના સભ્યોમાં હતું, મારા સામે મારા દાદાના દીકરાઓ, કાકાના દીકરાઓ ઉભા છે, મારા દાદા ભીષ્મ ઉભા છે, મારા પરિવારના ઉભા છે, ત્યાં સુધી યુદ્ધ કરવાની તાકાત ન જાગી. પણ જેવું એનામાંથી મન હટાડાયું પછી ગાંડી વાતમાં લીધું, હવે ઉભો છું. મન ન નીકળે જ્યાં સુધી એકમાંથી, ત્યાં સુધી તમારી વૃત્તિ ન થાય. માટે મનને મક્કમ રાખો. વાલા, હનુમાનજી ભૂખાય નથી, અને આમ જોવા જાવ તો હનુમાનજી ભૂખા છે. હનુમાનજીની વાત તમને કહું, એને ભૂખ નહોતી લાગી. જ્યારે સમુદ્ર પાર કરીને જતા હતા, છલાંગ લગાવી, વચમાં કેટલી વસ્તુ આવી, મૈનાક પર્વત આવ્યો, એની વાત ન સ્વીકારી, પ્રલોભન આપ્યું તમે વિશ્રામ કરી લો, આરામ કરી લો થોડો. અને ભક્તિના માર્ગમાં જ્યારે તમે જાઓ ને ત્યારે તમને થાક બહુ લાગે. તમે કથા સાંભળો બેહો ને પગ આમ રાખીને બેઠા ને તો ઘડીકમાં તો આપણને તરસ લાગે, ને ઘડીકમાં આપણને ભૂખ લાગે, ઘડીકમાં પગમાં ખાલ્યું ચડી જાય. બાકી ટીવી નો રિમોટ હાથમાં આપી દો, 3 કલાક કાંઈ ન થાય. હા, ટીવી નો રિમોટ હાથમાં હોય ત્યારે કાંઈ ન થાય. જેવી મારા હાથમાં આપો એટલે કે હું પાણી પી લઉં પેલા, તો એને પાણી યાદ આવે. મહિના પર વિશ્રામ કરવાનું કીધું. ભક્તિના માર્ગમાં વિશ્રામ ન હોય સાહેબ. સુરસા આવી, ત્યાંથી પણ આગળ ગયા, અને લંકામાં જ્યારે ગયા,
જ્યાં સુધી લંકામાં માં જાનકી પાસે ન પહોંચ્યા ત્યાં સુધી ભગવાન હનુમાનજી મહારાજને ભૂખ પણ યાદ નહોતી આવી. અને રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે ચોપાઈ લખી છે કે જેવા માં જાનકીને સમાચાર આપી દીધા અને એ જ સમયે પછી હનુમાનજી કીધું, સુનહુ માત મોહી અતિશય ભૂખા. હે માં સાંભળો, હું અતિશય ભૂખ્યો થયો છું હવે. અને શું કામ ભૂખ્યો થયો છું? લાગી દેખી સુંદર ફલ ભૂખા. આ બધા સુંદર ફળને જોઈને હવે ભૂખ લાગી, કારણ મારા માલિકનું સોંપેલું કામ પરિપૂર્ણ થયું એટલે હવે મારું મન હટી ગયું, પરતી ગયું. હવે મને ભૂખ લાગી, મને હવે જમવા દે. સુનહુ માત મોરી અતિશય ભૂખા. મન જ્યારે તમારા અન્ય કાર્યોમાંથી વિચલિત થાય ત્યારે તમને ભૂખ લાગે. એકમાંથી છૂટે તો બીજું યાદ આવે. અને આપણું મન જ આપણને બંધનમાં, આપણને મુક્તમાં બનાવે છે. માણસ સમજે તો મનથી મુક્ત છે, અને માણસ સમજે તો મનથી બંધન છે. જે પરિસ્થિતિ છે એમાં કેવું જીવવું એ બહુ અગત્યનું છે. સ્વીકાર કરવો એ આપણી વાત છે, પણ કેવો સ્વીકાર કરવો એ તો આપણી વાત છે. પરમાત્માએ સ્થિતિ આપી દીધી છે, પણ એનો સ્વીકાર કરવો અઘરો છે. સ્વીકારી નથી શકતા આપણે. આપણા જીવનનો હરખ અને શોક, સુખ અને દુઃખ, બંધન અને મુક્તિ, આના તમામનું જો કોઈ કારણ હોય તો છે મન. માટે મનને મક્કમ બનાવો. તમારું મન જે માની લે છે ને એને તમે સત્ય કરી દેશો છો. બાકી નકર તમારી અંદર તાકાત તો બહુ પડી છે. હાથીમાં તાકાત કેટલી? પોતાની સૂંઢમાં મોટા મોટા હાથ એ વૃક્ષના એ થડને પકડી અને મૂળમાંથી ઉછળી નાખી દે. કેટલી એની તાકાત કેટલી હાથીની? પણ તમે કોઈ દિવસ જોયું છે હાથીને બાંધેલો? કેટલા લોકો હાથીને બાંધેલો જોયો છે? હાથીના પગમાં નાનું એવું એક પતલું દોરડું બાંધ્યું હોય, એને તોડાવી ન જઈ શકે હાથી? ના, એને તોડાવીને કોઈ દી હાથી ભાગ્યો એવું હજી સુધી બન્યું નથી. કારણ નાનપણથી જ હાથીના બચ્ચાને ઈ મદનિયાને પગથી દોરડું બાંધતા ને એટલે નાનપણથી એના મનમાં ઘૂસી ગયું મારથી બધું થાય પણ આ દોરડું નતું તે. આનાથી બધું થાય, દોરડું નતું તે. આપણી માનસિક વૃત્તિ જ્યારે સ્વીકારી લે છે ને પછી એને કોઈ હરાવી નથી શકતું. નેપોલિયન બોનાફા એને 150 યુદ્ધ કર્યા. 150 યુદ્ધ કર્યા, 150 યુદ્ધ. એમાં 149 યુદ્ધમાં જીતી ગયો, પણ 150માં યુદ્ધમાં હારી ગયો. હવે જે માણસ 149 યુદ્ધને જીતી શકે એ 150માં યુદ્ધમાં હારે? પણ થયું શું? ત્યારે સામેવાળા વ્યક્તિએ પોતાની સામેવાળા વ્યક્તિની જે દુખતી રગ છે એને પકડી દીધી. શું? નેપોલિયન બોનાફા કોઈથી નહોતો ડરતો, એટલો નિડર હતો. એની જિંદગીમાં બિલાડાથી એકથી ડરતો. બિલાડાથી. અમુક નથી કહેતા માંદો પડે ને ડોક્ટર પાસે જાય ને એટલે શું કે ડોક્ટર કહે તો એક ઇન્જેક્શન આપે, સાહેબ તમે છરી મારી દો, પણ ઇન્જેક્શન નહીં. તમને છરી મારી દો, ઇન્જેક્શન. કારણ કે એનો ડર લાગી ગયો છે. એમ નેપોલિયન બોનાફા જ્યારે નાનો હતો અને ઘોડેમાં સૂતો હતો એ સમયે મીંદડું એને બટકું મારી ગયું અને એનો ડર એના માણસ ઉપર અસર કરી ગયો, એનો હાવ લાગી ગયો. અને જ્યારે 150માં યુદ્ધ થયું નેપોલિયન સાથે ત્યારે સામેવાળાઓએ મોટા મોટા પિંજરાઓની અંદર એટલા અનેક મીંદડાઓ લઈને આવ્યા કે મીંદડાઓને જ્યારે છૂટા મૂક્યા ને ત્યારે 150માં યુદ્ધમાં નેપોલિયન પોતે હારી ગયો છે. માણસોથી જીતાયો, બિલાડાથી જીતી ગયા. જે માણસોને મારી શકતો હતો પણ બિલાડાઓથી ડરી ગયો. મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે મનને મક્કમ બનાવી રાખજો વાલા. અને તમારું મન મક્કમ હશે તો પરમાત્મા, તમારા મનનો સંકલ્પ મક્કમ હશે તો ઈશ્વર તમારું તમામ કાર્ય સંપન્ન કરશે, એમાં સંશય નથી. પણ આપણું મન બહુ વિચલિત છે. જેને જેમ કરો જેમ સમજાવો ને બધું વિચલિત થતું જાય. એટલે પંક્તિ છે, મેરા મન બડા ચંચલ